એ વાસ્ક્યુલર નેક્રોસિસ. આ એક એવી મેડિકલ ટર્મિનોલોજી છે જેને આપણે છૂટી પાડીએ તો આપણે સમજી શકીએ કે એ વાસ્ક્યુલર એનો મતલબ એ કે જે જગ્યા ઉપર લોહી નથી પહોંચતું. નેક્રોસિસ એટલે જે જગ્યા અથવા તો જે ટિશ્યુ મરી ગઈ છે. મોટે ભાગે આ કોરોના પછી હિપની અંદર ખૂબ જોવા મળી છે. આનું સૌથી મોટું કારણ એ છે કે કોરોના પેન્ડેમિક જ્યારે પણ ચાલતો હતો ત્યારે સ્ટીરોઇડ્સનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણની અંદર થયો છે. અને સ્ટીરોઇડ્સ, આલ્કોહોલનું સેવન, ટ્રોમા અથવા તો કોઈ ઇન્જરી પછી અને 50% જેટલા કેસની અંદર ઇડિયોપેથિક એટલે જેનું રીઝન હજી સુધી ખબર નથી પડી એવા કેસીસની અંદર એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ ઇઝ વેરી કોમનલી સી. અને પેન્ડેમિક પછી આ હિપના દુખાવાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે ઘણી બધી વખત દર્દીઓ આને ઇગ્નોર કરતા હોય છે. તો ઇગ્નોર કરી અને ખાલી દુખાવાની દવા લઈ અને આને ખેંચશો નહીં. એવું બની શકે કે તમે એ વાસ્ક્યુલર નેક્રોસિસના શરૂઆતના સ્ટેજની અંદર હો અને શરૂઆતના સ્ટેજમાં જો તમે ડોક્ટરનું કન્સલ્ટેશન કરશો તો એવું બની શકે કે તમે આગળ જતા મોટી બીમારીથી બચી શકો.